તમે બાર બપોરે સેવડી ખાવા બેઠા છો સસરા જમાઈ વાડીએ જાવ ત્યારે મારે મેં વાડીએ મેં પેટ મારું ને આવું ક્યાં રોદા ખાવા વાડીએ જવા મેં પાયલ વગર ઘર કેવું લાગે છે પપ્પા કે વેલવી આવે તારું અમને ઘર ગમતું નથી કે પણ કે મારે કે દીદી કે બધા મારે કે પ્રસંગ આવે છે ને કે પછી કે 2 દિવસ પછી મારે પ્રસંગ ઉજવવા હોય કે એની માવજત સાચી રીતે કઈ રીતે રાખવી જોઈએ કારણ કે અમને પણ આ ઇશ્યુ છે ઘરની અંદર અને એક બેનની કમેન્ટ્સ હતી એમની પણ ઇશ્યુ છે રોટલા ને આવું જો પેલી ગોર બટેકા સેવડી ફોલવામાં ખાવામાં જો આનો બટલો ભરાય તો સારું હા એવું થઈ ગયું અત્યારે મારા મમ્મીને બધું ભૂલાઈ ગયું કાલ હું હતું એમ હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા એકદમ મજામાં છે અહીંયા પણ એકદમ બધા મજામાં જ છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારમાં ફિલહાલ બધાનો નાસ્તો કિચનમાં શરૂ છે તો આપણે બધાને અહીંયા જઈને મળી લઈએ અને હા અમારું ઘરે આજે સૂનું સૂનું બહુ લાગે છે જો કે કાલ રાતનું જ લાગે છે તમને હમણાં ખ્યાલ આવી જશે કે કેમ સૂનું સૂનું લાગે છે એક વ્યક્તિ ન હોય એક વ્યક્તિ ઘરે ન હોય તો એ ખાલી એમ લાગે કોઈ છે નહીં એવું લાગે કે મનમાં એવું ફિટ થઈ ગયું કે નથી એમ એટલે એવું લાગ્યા કરે અમને તો ચલો એકદમ મળી લઈએ આપણે જય સ્વામિનારાયણ જય સ્વામી મમ્મી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આજ તો રોટલી વાળી શું છે અત્યારમાં રોટલી કેમ છે તમને થોડું સારું છે અત્યારે હવે તો કે રાત તો જાગી જ છું પણ હવે હા રાત્રે જાગું પડ્યું હતું પણ પછી તો છે ને રાત્રે કેવું કરું મોટા પાણી ન નાખો એમને તરસ લાગીને તે સુઈ જાવ છું જો પાણી પીવું ને તો પાછું જવું પડે એટલે આખી રાત પડતા જ ફરી બીતા કે નહીં પેટમાં દુખશે તો નહીં પેટમાં દુખશે નહીં જવું પડશે તો એટલે આખી રાત એમને જ નીકળી જાય હવે જોઈએ અત્યારમાં ખાલી જવાનું ઓછું થઈ જાય ને તો એમ થાય નહીં શાંતિ એમ કારણ કે વાર જવું પડે ને પગ ને બધું બહુ દુખે કળવા મળે છે પગ ને બધું કળવા મળે છે હા એ જ મેન છે એ ન હોય તો કઈ વાંધો ન હોય હા આ તો વિશાલ ઘર સુનું સુનું અત્યારમાંથી લાગે છે એમ કહું રાતનું જો કે લાગે છે તમને ખબર પડી ગઈ છે વિશાલભાઈ એકલા કેમ બેસી ગયા છે કારણ કે પાયલ ભાભી ગયા છે મારા મળવા એટલા માટે હા તો પાયલ દેશ મળવા એટલા માટે તો ઘણાની એવી મારામાં કમેન્ટ હતી કે વિરાયબેન તમે સાસરે જાઓ તો કે પાયલ બેન કે મળવા જાય કે એમ તો એવું અમારા ઘર રૂલ્સ નથી કે હું આ હોય તો નીકળી જ ન શકાય એ તો ગમે ત્યારે મળવા જાવો જઈ શકે એવું છે જ ને એને જાવું તું પણ કે મારે કે દીદી કે બધા મારે કે પ્રસંગ આવે છે ને કે એક પછી કે 2 દિવસ પછી મારે પ્રસંગ ઉજવવા હોય કે એક દિવસ રહીને વ્યો પછી પાછું જાવ કે મજા ન હોય કે મારા બધા પ્રસંગ થઈ જાય ને કે પછી આપણે ચલાલામાં પ્લાન ચલાલા જવું છે આકાશ હતા ને ત્યારે કે પાયલે મિશાને પાયલે જમવાનું બાકી હતું એટલે ચારે જ આવી જમવાય કે આવીને પછી હું મળવા જઈશ કે એમ તમે તો વાંધો નહીં નિરાશ રાખતો તમને નહીં તો કાલ રાત્રે જ ગઈશ મળવા તો હવે 3 દિવસ રોકાઈને કહીને ગઈશ 3 દિવસ રોકાઈશ જેટલું રોકાય નિરાશ હું કેમ રોકાતું તું ને એમ રોકાવાનું આરામ કર તમને મળ્યો ક્યાં વાંધો નહીં આનંદ દીદી જોઉં છું પેલા દિવસ રોકાશી ગયા અત્યારે 3 દી કહીને ગઈ છે એ બધું વધારે રોકાવે તો વધારે રોકાશે એના માટે અત્યારમાં એટલે ઘરે એકદમ આમ સૂનું સૂનું લાગે છે તો ચલો નાસ્તો કરી લઈ મારા માટે તો દહીં રોટલી જ છે ઓલવેઝ રોજ એ જ ખાવાનું છે આ શું છે અત્યારમાં આટલું બધું હા મલાઈ ઓહો તો માખણ થશે ને અત્યારમાં ઓકે રોંડે થાય મેળવવું પડે એમ ને હા ઘણા મમ્મી પૂછતા હોય છે કે તમે મલાઈની કે માખણ કેવી રીતના કરો છો એ કે એમ આમાં છાશ નાખવાની જાજી બે ત્રણ ડોયા ઓકે મલાઈ સરસ માખણ થઈ જાય છાશ વાપરવાનું હાલે હા તો રોજની સવારની મલાઈ હોય ને આવી રીતના મમ્મી એકઠી કરી હોય પછી જયારે આપણે માખણ ઉતારવું હોય ને તો જો અત્યારમાં મમ્મી છે ને તપેલીમાં મોટી તપેલીમાં લઈ લેશે એટલે સમય જાય અને પછી મમ્મી જેમ કીધું એમ 1 થી 2 ડોયામાં છાશ નાખશે ને એટલે પછી આ જવી જાય જેમાં આપણે દૂધ મેળવીએ એમાં મેળવી જ પડે એમ ને ટૂંકમાં મલાઈને પછી જ થાય એમ ચલો નાસ્તો કરી લઈએ અત્યારે બધા શું નાસ્તો કરી ઢોકળા જ પડ્યા લાગે છે ઓકે તો પપ્પા અત્યારે નાસ્તો કરીને બેસી ગયા પપ્પાને મળી લઈ પપ્પા જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ વરસાદ હવે ગયો ને હવે નથી ને આગાહી ને એવું કાંઈ હા તડકો મસ્ત અત્યારમાં આવી ગયો છે બહુ સરસ તડકો છે જોકે કાલે એટલો તડકો હતો તો એમથી ઘાસ કાઢો તો ઘાસ હવે શાંતિ હવે શાંતિ એમ થયું કારણ કે રોજ જે બધાને અમારા કપડાં તમે જોવો છો દોરી આમથી આમ દોરી હોય છે એટલા માટે તો ફાઇનલી કાલ બધે કપડાં સંકેલી મુકાઈ ગયા છે એટલા માટે પપ્પા તમે કાલે શેની વાવણી કરવા ગયા હતા બકાલ પાછું થયું એટલે શું વાત છે હા થાય હા
બધું ઉગી ગયો તમે બધું વાવ્યા હતા ઈ? ઉગી ગયો. મૂળા ને પાલક ને બધું વરસાદ પેલા વાવ્યું હતું ને, હા હા બધું બપોરે વાવ્યું હતું, બધું ઉગી ગયું. ઓહો શું વાત છે સરસ પછી સરસ ક્યાંક અમુક છાલનો એટલે ખાડો હોય ને, હમ ત્યાં જ પછી ગાળો હતો એટલે છોડી દઉં ને, હા હા ઉગી જાય એમ. છે તો ઉગી જાય એમ ને બધું શાકભાજી ને બધું ફરજ કાંઈક રાખ્યા કરે તો એ તો રાખવું જ પડે ને બધું ગ્રોથ થાય ને કાંઈ નહીં ચલો નાસ્તો થઈ ગયો ને તમારે નાસ્તો કરી લીધો. તો વાંધો નહીં પાયલ વગર ઘર કેવું લાગે છે હા, શું શું પપ્પા કે વહેલું આવે તાર અમને ઘર ગમતું નથી કે મેં કીધું રોકાવ દે મેં 3 દિવસ મેં તને પોરો થઈ જાય ને મેં કીધું એમને પોતાના ઘરનો મોહ હોય ને, હા શું? તો હા 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 એટલે જ ને કે ભાઈ તમે આવતા હોય ને જાતા હોય બેસવાનું કંઈક ને કંઈક કામ એટલે જાતા હોય એટલા માટે હા જી આવો જય સ્વામિનારાયણ હેલો ફ્રેન્ડ્સ તો વાગ્યા છે 10 અને આજનો દિવસ થોડોક આમ મારા માટે મને થોડોક બોરિંગ લાગે છે કારણ કે તબિયત સરખી ન હોય એટલે આરામ કરતી જોઈ ક્યારની ઊભી થઈ લાઈ થોડુંક શૂટ કરો મેં કીધું હોતા કાંઈ મેં કીધું સરખું થાય ન થાય મેં કીધું ઘડીક થોડોક ફ્રેશ થઈ જાય મેં કીધું તો અત્યારે ઊભી જસ્ટ થઈ અને મમ્મી અહીંયા મમ્મીને એકલા લાગે તો મમ્મી જો કિચનનું કામ અમુક વસ્તુ લઈને આવીને બેઠા હોય અને શું થશે મમ્મી જોડે વાત કરું કે ભાઈ મમ્મી કે શું બનાવવાનું ચર્ચા હાલતી હતી એ હળદરનું અથાણું બનાવે છે આ મમ્મી ઘરની હળદર છે ને આપણી ઘરની ઓર્ગેનિક હમ કારણ કે આમાં ઘરે વાવ્યું હોય એટલે કઈ દવા છટાણી ન હોય હા તો ઓર્ગેનિક જ ગણાય હળદર નું અથાણું શિયાળામાં બહુ ગુણકારી ગુણકારી અને મને તો બહુ એટલે બહુ અંતરમાં વાળો હળદરનું અથાણું હતો મને બહુ ભાવે મજા આવે ખાવાની અને આ વસ્તુ તમે શિયાળામાં જ ખાઈ શકો હા ગરમ હોય ને કારણ કે હળદર ગરમ હોય શિયાળામાં આપણે ખાઈએ કે હા બાકી આ તો ન ખવાય હા શિયાળામાં મજા હળદરનું અથાણું ખાવાની અને આકાશ તમે શું કરી રહ્યા છો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા તમને બધાને વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. તમને મળી જ અત્યારે એડિટિંગ નું કામ ચાલી રહ્યું છે. હળદરનું તો વિરાળી શાક ખૂબ સરસ બને. હા હા આપણે થોડા દિવસ પહેલા વાડીએ ગયા હતા ત્યારે કીધું હતું ખબર છે કે હળદરનું શાક બનતું હોય છે. મેં હજી એનો ટેસ્ટ નથી કર્યો કેવો ટેસ્ટ આવતો હોય પણ સુરતની અંદર બહુ પ્રખ્યાત છે અને ઘણા સિટીમાં લગભગ છે ને મારા ખ્યાલથી મોરબીની અંદર રાજકોટની અંદર પણ બનાવે છે લીલી હળદરનું શાક. અથાણું તો મજા આવે ખાવાની. ટેસ્ટ કરવું છે લીલી હળદરનું પણ અને તુવેરના ટોઠા હા ટોઠા કહેવાય કે ટોઠા કહેવાય ઈ કે કેવાય ખરા ખબર નથી એટલે એ વસ્તુ પણ ટેસ્ટ કરવી છે અને ઓલરેડી તો આપણે કાજુ લસણ છે કાજુ ગાંઠિયા છે પછી આખા કાંદાનું શાક છે એ બધા તો ખાતા જોઈએ છે નોર્મલી પણ આ બધા થોડા ડિફરન્ટ હોય છે દેશી શાકની અંદર એમ બગાસો આવે છે પણ રાત્રે ઊંઘ નથી થતી. હા તબિયત તારી થોડી ઠીક નથી એટલે મજા નથી બોલચાલ નથી વધારે એટલે ક્યારેક એવું થતું હોય કે આમ થોડુંક બોરિંગ લાગી શકે એમ આજે માઇન્ડ એટલો મારો હા અને આજે આમ ઈ તો ભલે બોલતી હોય નીતે બોલતી હોય પણ મારું માઇન્ડ નથી હાલતું કે હું કઈક શું ક્રિએટ કરીને તમે બધાને શેર કરું હું સવારની કમી શું કરું શું કરાથી કાંઈ જ કરું તો આરામ કરી કે પાછું જોઈ જાય કેમ ચિંતા કરમાં બ્લોગની મેં તો રોજનું આપણું ટાર્ગેટ હોય કે ભાઈ આપણા ફેમિલીને કંઈક નવું બતાવી તો લોકોને મજા જોવાની એટલા માટે પણ આપણી ફેમિલી પણ ઈચ્છતી હોય છે વિરાલી કે હરરોજ નવું તો ન હોઈ શકે પણ જે તમારી રૂટીન લાઈફ છે રૂટીન લાઈફ બતાવો તો પણ ગમતું હોય છે આપણી ફેમિલીને પણ ક્યારેક ગમતું હોય છે નથી એવું જરૂરી કે ઓલવેઝ સારી વસ્તુ ગમતી હોય ક્યારેક ડે આપણો નેગેટિવ હોય ક્યારેક મતલબ કે સારી વસ્તુ ના હોય ક્રિએટિવ વસ્તુ તેમ છતાં લોકોને ગમતી હોય છે એ વસ્તુ તમે રો બતાવો ને એ ખૂબ સારામાં સારું છે કે જેટલું નેચરલ હોય ને વધારે સારું પડે છે એટલા માટે યસ તો કાંઈ ચલો હું આરામ કરતી તેને સૂતી જ હતી ક્યાં નહીં પણ ઊંઘે આવે નહીં અને મનમાં ચિંતા હતી શું કરું કે શૂટિંગમાં કાંઈ છે નહીં કંઈ છે નહીં એમ કે મમ્મી કે વાડીએ જાવ ચાટા મારે મેં વાડીએ મેં પેટમાં હરકું નહીં આવું ક્યાં રોજા ખાવા વાડીએ જવા મેં વાડીએ તો નથી જ જાવ અત્યારે મેં સારું નથી એટલે મેં કે કાંઈ તો આરામ કરે મેં તો આરામ જ કરું જ સવારની મેં સૂતી જ હતી મમ્મી જોડે વાતચીત ચાલતી હોય કે શું કરવું છે મતલબ મા દીકરી ભેગા થાય બધાને ખબર હતી હું વાતો હાલતી હોય કાંઈ ન હોય એમને નોર્મલી વાતો હાલતી હોય આખો દિવસ તો કાંઈ મમ્મી તો અથાણું બનાવે છે અને મમ્મી તો રસોઈ બપોર શું બનાવવાના છો આકાશને જે જમવું મને તો એમ ન કીધું તારે જમવાનું મળવા તો હું આવી જાઉં ના પાડી રોટલી જ ખાવાનો મારે આકાશને જ કહેવાય ને જમવું દાળ ભાત શાક રોટલી જે ખાવું શું ખાવું તમારે આપણે જે સાદું સિમ્પલ શાક રોટલી તે દાળ ભાત પણ નથી ખાવા હા ભીનાનું શાક તમે ભાવે ને છાસ્યું ભીનાનું ભાવે ને અને રોટલા મમ્મી નું કાલ બે ડિસ્કસ કરતા હતા ને તે મમ્મી નું કહેતો હતો મેં કીધું મને બધા શાક ભાવે પેલા મેં કીધું દૂધીનું ન ભાવતું ગલકા ન ભાવતા રીંગણાનું ન ભાવતું
પછી અત્યારે બધા ખાલી એક જ શાક હવે નથી ભાવતું, કારેલાનું જે પેલું આપણે કડકડીઓ કરીએ ને, હા કડકડીયું, એ એક મને નથી ભાવતું. બાકી કારણ કે કારેલાનું એમાં તો ભરેલું હું ટેસ્ટ ના હોય બિલકુલ, ખાલી કારેલાનો કડવો ટેસ્ટ જ આવે. ભરીને કરીએ ને તો મજા આવે, બધા મસાલા હોય અને લોટ પણ ગ્રેવી જેવો હોય એટલે મજા આવે ભરીને. એટલે બધા શાકભાજી વાળા સાથે ઢોકળા હોય, થેપલા હોય, બધી આઈટમ આપણને ભાવે, એવું નહીં કે ના ભાવે, બધું ચાલે. ઘણા હાડુડા હોય કે અમુક વસ્તુ ન ભાવતી હોય. બહુ હાથ ઉડાઈ ન કરાય. તમારે જોવું જોઈએ, વધારે હાડુડા હોય ને પતલા જ હોય, મોસ્ટલી તમારે જોઈ લેવું. કારણ કે મને તો કોઈ એમ કે અથાણું ભાખરી ખાવાની છે તો હું તો હોશે હોશે ખાવા, મને તો બહુ એટલે બહુ આખી ભાખરી માંથી ખવાઈ જાય એટલું મને બોળાનો ભાખરી ભાવે. અને રોટલી હોય તો રોટલીમાં બોળો ચોપડીને ઢીંગળું વાળીને એટલું જ ભાવે. મને ખાલી છાશ અને રોટલો અને બોળો હોય ને તો હું રોટલો ખાઈ હા મજા આવે ખાવાની. સવારમાં છાશ રોટલો ન ખાડે તો હાલે, હા ખાલી દૂધ રોટલી હોય તો હાલે. પછી જો હા મમ્મી ને એ વાત સાચી છે, મમ્મી ને દૂધ રોટલી ને દહીં રોટલી અંતરમાં વાલું મટલી ખાઈ લે, પેટ ભરીને બહુ ભાવે. મને હમણાં જો દરરોજ દહીં રોટલી ખાવાનું થાય બિલકુલ નથી ભાવતું. પરાણે હું 1 થી 1.5 જ રોટલી ખાઉં છું, પરાણે એ દવા પીવું એટલે. બાકી એમ થાય નહીં કે મોઢામાં ઉતારો છે. સવારમાં જ મેં ખાધી ને 1 રોટલી, 1.5 રોટલી ચોળીને ખાધું, પછી મેં તો મોઢામાં નથી મજા આવતી. પછી અડધી રોટલી મમ્મી ચોપડે લીધી, અડધી રોટલી મેં એમને કોરે કોરી ખાધી. તો એમ થયું નહીં કંઈક ટેસ્ટ બદલો મોઢાનો. ડૉક્ટર ચેતવણી જાય આજકાલ તમારા મોઢામાં કંઈ નાખવાનું જ નથી એની સિવાય. એટલે મેં કીધું કાંઈ નહીં ચલો, કારણ કે બધાને ટેન્શન હોય ને ખુદને મારે પ્લસ હેરાન થવું ડબલ. સારી ડીશ તો ખાઈ આવ્યા હતા, ડૉક્ટર કીકાલે કે શું ખાઈ આવ્યા કે આજકાલ ડૉક્ટર ફેમિલી જેવું જ છે એટલા માટે મેં તો ડૉક્ટર મેં પેલા તાન બેઠી ડૉક્ટર હારે ડીશ ખાઈ આવી કે શું હારે ડીશ ખાઈ આવી કે મેં તું ફ્રૂટ સલાડ ને મેં તું બટાકાનું શાક ને પૂરી કે વાહ બહુ સરસ એ કે પેલા તો કે ફ્રૂટ સલાડ તો ખવાતું જ નથી, દૂધમાં બધા ફ્રૂટ એડ કરીને એડ કરાતા જ નથી કે એ જ પેલા એસિડ જેવું બની જાય છે કે, કારણ કે બધા ફ્રૂટમાં થોડુંક ખટાશ હોય કે અને દૂધ ભેગું કરો એટલે કે સારું જ નહીં કે. એટલે ગમે ત્યારે કે ફ્રૂટ સલાડ તો આમે નહીં ખાવાનું, તમે સારા હોય કે ના સારા હોય પણ ફ્રૂટ સલાડ તો ખાવાનું જ નહીં કે. ચલો ડૉક્ટરે કંઈક કીધું કે થોડુંક ધ્યાનમાં રાખશું મેં કીધું, એટલે કે કાંઈ વાંધો નહીં કે હવે ધ્યાન રાખજો કે હવે તમે બીજું કાંઈ એટલે કાંઈ એક્સ્ટ્રા ન ખાતા કે સારું થાય ને કે તો અઠવાડિયું કે તમે ખાલી દાળ ભાત ને શાક રોટલી મોડું હોય કે એ ધીમે ધીમે સ્ટાર્ટ કરજો એ કે. તો અત્યારે કે બીજું કાંઈ તમે ન ખાતા મેં કીધું વાંધો નહીં, ચલો ડૉક્ટર કેમ કરવું જ પડશે કારણ કે મારે ખુદને હાજર થવું છે હવે તો, કારણ કે બીજી વાર આવું છે ને એટલે હું ખુદ આમ થયું કે નહીં હવે તો ફટાફટ સારી થયું તો સારું. જે વારે વારે જવું પડશે ને દોડીને એ એક નથી ગમતું. એટલે એમ થાય કે નહીં હવે કંઈક સરખું થાય ને તો 2 રોટલી કે 1 રોટલી પેટમાં હોય ને ટકી રહે, પાણી પીધું નહીં ટકી રહે, એટલા માટે જો હાથી મારો ખંભામાંથી રહી ગયો છે. આકાશ તમે શું કહો છો? એટલે સાવચેત રહેવું ને વધુ સારું છે, કારણ કે શું હોય, અમુક એવી બીમારીઓ થતી કે આપણે શું કરીએ લેટ ગો કરતા જઈએ, ફ્યુચર એક ખરાબ એમનું પરિણામ આવે એ ના આપણે ભોગવવું પડે. એના કરતા બેટર છે કે અત્યારે વધારે સાવચેત રહીએ, ધ્યાન આપીએ, ખાવા પીવામાં ધ્યાન આપીએ કે જેથી એ વધારે બેટર થઈ શકે. હા અને બીજું એ કે અત્યારે મસ્ત મોર્નિંગમાં અમે રીલ્સ અપલોડ કરી છે પંચમાસીની ફાઇલની, તો બહુ એટલે બહુ ખૂબ સરસ છે. જેને કોઈ ન જોઈ તો ઇન્સ્ટા આઈડી મારું છે વિરાજ પટેલ બ્લોગ્સ, એમાં જઈને જોઈ શકો. સાથે સાથે આપણે YouTube શોર્ટ્સ ની અંદર પણ આ બ્લોગ તમે જુઓ છો ને, એટલે આજે સાંજે આવી જશે 50K સબસ્ક્રાઇબર જે વાળો વિડીયોઝ છે એ પણ હજુ બાકી છે, તો બંને હું શેર કરી દઈશ આજે અને આવતીકાલે બંને દિવસની અંદર, તો ખાસ જોવાનું તમે મિસ ના કરતા. ઓકે મસ્ત ની મમ્મી હળદર કટિંગ કરી નાખી છે. આ રાઉન્ડ પણ કરી શકો અને તમે નાની નાની ચિપ્સ પણ કરી શકો ને મમ્મી, નાની નાની જેમ આપણે આવા માંદળિયા જ કરી માંદળિયા સેવડી માંદળિયા હજી સેવડી પડી છે એ માંદળિયા કેથી ખાવાના છે? તાર પપ્પાએ ઓલી હરખી કાપીને મૂકી દીધી છે. હે હા તો પપ્પા પણ ફોલી દે તે તમે ખાઓ ને પાછા તો ખોલી દઈ ગયા છે ક્યાંક બહાર જ ત્યાં વિરલ આનો કલર કેવો પણ ખાવાનું મન થઈ જાય. હા એકદમ મસ્ત કેરી જેવો કેસરી મસ્ત કલર, સ્મેલ મસ્ત કેટલી મસ્ત આવે છે આની. ચાલો થાણું ભેળવી દઈએ. પેલું ભરેલું શાક કરી છે વિરાલી. હા અમારી કે વાત થતી હતી ને કે છાશે ભીંડાનું શાક કરીએ એમ. રીંગણા હતા ને એટલે મેં કીધું રીંગણા પડ્યા છે તો રીંગણાનું વિશાલ કે રીંગણાનું કરો નહીં કે. એ વાત તો સાચી, કારણ કે કીધું છે રીંગણા કોઈ ખાધા ન હોય. મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે અને અંદર જો રીંગણા મસાલો ભરાઈ રહ્યો છે તો કે સ્મેલ એ બહુ મસ્ત, એટલે બહુ મસ્ત સ્મેલ આવે છે મસાલાની. વરિયાળી દળ બધું નાખ્યું દેખાય સામું એટલે સિંગદાણા બકોની. તો આ તો મસ્ત મજાનું રીંગણાનું ભરેલું શાક, હારે બટેકો નાખવાનું છે ને, 1-2 તો બટેકા જોગે હોય જ. તમે કાલ શું વાત કરતા હતા બટેકાનું આકાશ હારે? શાક વાત કરતા શાક ભાવતા નહીં વાત કરતા મેં કીધું કાલ તો મને યાદ કાલ તો ચલા નતા ક્યાં કાલે ના આવી કાલે ક્યાં ગયા હતા? આવું છે અત્યારે મારા મમ્મીને બધું ભૂલાઈ ગયું. કાલ શું હતું એમ, કાલ શું હતું? કાલ રોટલા ને આવું જો પેલી ગુવારનું શાક, ગોર બટેકા. હા જો ગોર બટેકા શાક. મને પણ યાદ નથી કાલ બપોર મેં શું ખાધું તઈ. હા સોરી, કાલ મેં આખો દી કઈ ખાધું જ નહોતું. એ કઈ ખાધું જ નહોતું. હું હતી આખો દિવસ, મને ખબર જ નથી કિચનમાં બન્યું છે એ મને નથી ખબર. અને વિડીયો એડિટ તમે રાખે છે જ કરતા હો, ફોટો બધી વસ્તુ ખાલી હું શૂટિંગ કરું એટલું જ છે. જે બેકગ્રાઉન્ડ તમે બધા જે વિડીયો એન્જોય કરો છો, ફોટો છે જે છે બધું આકાશનું હોય. એટલે થેન્ક યુ આકાશ કે આટલો મને સપોર્ટ કરે છે.
અને રોકાવાનું રીઝન એ જ છે 2 થી 3 દિવસ મેં કીધું તમે રોકાઈ જાઓ મારી તબિયત સરખી મજા નથી નથી એટલે વિડીયોનું કામ હું તો શૂટિંગ તો માંડ કરી દઈશ મેં કીધું પણ જો પછી એક દર ફોનમાં 2-3 કલાક કાઢવી ને એમાં પોસિબલ નથી થતું મારાથી મેં કીધું કે વાંધો નહીં ચાલી કે તો 2 દિવસ રોકાય પપ્પાને ફોન કર કે આવી રીતના છે ઈ કે એટલે એક્સ્ટ્રા 2 દિવસ રોકાવશું ઈ કે નકર તો વાત કરીએ ને કે ગઈકાલે જ નીકળી જવાના હતા રાત્રે પણ કાલે અચાનક મારે હોસ્પિટલ જવાનું થયું એટલે એમ રોકાવાનું થયું અને 2 દિવસ રોકાઈ જાય મમ્મી કે રોકાવું તો કે સારું પડે કે તમે હોય તો કે એમ તમારું કામ તમે હેન્ડલ કરી શકો ઈ કે એ શૂટિંગ તો એ કરી દેતી હોય ધીમે ધીમે રીતે એટલે મેં તો વાંધો નહીં આકાશ કે હાલો કાંઈ વાંધો નહીં કે એટલે કાલનું મને ખબર જ નથી કાલ બપોરે જમ્યું હોય તો મને ખબર હોય ને બપોરે મેં 1:30 વાગે શરબત પીધું તો એક નહીં 3 વાગે પીધું એક આખો રહી એવું છે મમ્મી અત્યારે મમ્મી કેટલું ભૂલી ગયા તમે વાત કરો તમે શું ભૂલી ગયા અત્યારમાં હું તો કાંઈ ન ભૂલી કાલે અત્યારે મસાલો કરવા મળ્યા તમે શું કીધું મને કહી કે રીંગણા ધોતા ભૂલાઈ ગયું રીંગણા ધોતા ભૂલાઈ ગયું છે ચરકા પાડતા ભૂલાઈ ગયું છે કે મને લોચા વાળતા હતા તો મેં કીધું લાવો ફટાફટ તમને કરી દઉં હાથ ધોઈને એમ તો આવી રીતે રીંગણા અમુક ચરકા રહી ગયા છે મેં કીધું તો ચરકા પાડતા જ ભૂલી ગઈ છે એટલે મને ખરેખર અત્યારે મગજ એટલું બધું કામ કરતું નહોતું મારું પણ તો હું આવી મમ્મી કે હું બધું હું બનાવું મેં કીધું એમ વાત પછી થઈ હતી વિશાળ ચર્ચા થતી કે ભાઈ કંઈક બીજું બનાવીએ એમ એટલે કિચનમાં મેં શું બનાવું છે યા બનાવું છે કે તમે આ જગ્યાએ મસાલા થઈ ગયા છે ને તો તું મને કરી દે ને ચરકાને પાડી દે ધોઈ દે નગર છે ને પેલા રીંગણા ધોઈને અને એને સરકા કરીને પછી મસાલો કરું હા યાર તે અત્યારે તો મારે મસાલો તૈયાર છે તો પડ્યો તો એટલે હા તે મસાલો તૈયાર કરીને કરવા મળીને રીંગણા રહી ગયા ધોવાના બાકી વિરાલ નહીં તો રીંગણા ધોઈને કાપા કરી દે એને અમુક કાપા એક રીંગણામાં એક જ માર્યા ને એક અમુક રીંગણામાં એમનું રહી ગયું કાપા કર્યા હોતા જો તો અમુકમાં જો આ એક જ મરાણું છે નકર આપણે છે ને આવી રીતના છે એમાં 4 છે કે નહીં છે આમાં હસોડી એમાં ભૂલી ગઈ આમ આવી રીતના મમ્મી કે આવી રીતના કરવાના છે પણ ખુદને રિયલી કે મારું મગજ અત્યારે ઠેકાણે નહોતું એટલું બધું તો કરતી જ હતી પણ મમ્મીને વાત શરૂ હતી મારી એમને અને આવી રીતના થોડું કામ થયું જે થયું બધું મમ્મી જ્યારે બનાવે છે મેં કીધું કરી નાખો ને જેટલો નાખો એટલો મસાલો મેં કીધું જે છે એ કરી નાખો મેં કીધું તો આવી રીતના છે ક્યારેક અચાનક બધું ભૂલે છે ને મગજમાં નીકળી જાય શું હતું ને શું કરવાનું હા આવું છે ક્યારેક બધું ભૂલાઈ જાય થોડું મારે તો જો કે અત્યારે મગજ ઠેકાણે જ નથી કે આમ એટલા રોજ એટલા વળે કે મીઠે એવું થાય છે કે આનું મને એટલે હું તો ખાટી મીઠી પીપર આવે ને આપણે બધા ખાતા હોય તો સંતરા પીપર કે એકદમ ઓરેન્જ કલરનો ટીકડો આવે હાફ સંતરા આવે એ ટાઈપનું જોઈએ તો એ હાફ અત્યારે હું જગાવી દીધી ક્યાં નહીં કારણ કે સરખું નહોતું પેટમાં એટલે તમને માટે મારતી હતી લાઈ થોડું શૂટિંગ લઈ લો હવે સૂતી હતી ક્યાંની એટલા માટે તો ફોન સાઈડમાં રાખું ને પાછું આરામ કરવા જ જઈશ કારણ કે ગમતું નથી થોડું બિલકુલ ક્યાં એટલા માટે ચલો અને બપોરનું મેનુ તો તમારે આજ છે ને શાક ભરીના શાક રોટલા અને બટેકું અને જો પાછી વાત કરતા હતા ક્યાં ટોપિક આખો રહી ગયો ને વાત થતી હતી આપણે બટેકાની તો હું કહેતા હતા કાલ બટેકું કે બધા શાકમાં બટેકું મોર થઈ ગયું બટેકું જોઈ છે એમ બધા અને પેલા તો કે બટેકા આવતા જ નહીં નોર્મલી સિમ્પલ રીંગણાનું શાક અમે નાના હતા ને ત્યારે તો ભરેલ રીંગણાનું હોય નકરા રીંગણા હોય બટાકું નાખવાનું દૂધી હોય તો દૂધી નકરી દૂધીનું હોય નકરા ગલકાનું હોય નકરા કારેલાનું હોય નકરા ભીંડાનું હોય અત્યારે તો બધા અત્યારે દૂધી બટેકા હોય કોબી બટેકા હોય રીંગણા બટેકા હોય કારેલા બટેકા હોય બધી બટેકા અમને આવતું નથી એમ બધી બટેકો તો મોર હોય બહુ જ ને પેલા બટેકું કે પેલા બટેકા આપણે ભજીયા કરવા હોય ગોટા કરવા હોય તો હોય ઘરમાં કાંઈ એકાદશી ના હોય તો સૂકી ભાજી કરવા માટે બટેકા લાવવાના હોય નકર બટેકો ઘરમાં હોય જ નહીં અને અત્યારે બટેકો ઘરમાં હોય જ બીજું શાક ના હોય પણ બટેકો તો હોય જ હા એ તો રાખવું જ પડે પેલો ચાલા કરે બધું કે સેવડી ફોલી દો સેવડી ફોલી દો નહીં મારે ખાવા હોય તો બનાવી દઉં માছ ખવાય નહીં ને પણ સેવડી ને એવું કાંઈ શેવડી મોન ના ભાઈ ડોક્ટર અત્યારે કાંઈ ખાવાનું જ નથી હા એમ કીધું તો વાંધો તો મને નથી પેટમાં વાંધો આવે છે ને વાંધો બીજો કાંઈ નથી પેટને વાંધો આવે છે ડોક્ટર કેમ આપણે હાલવું પડે હા આ હાલો તો ન્યા હાલો ઓલા પાછળ તો ઓલા પણ હાલો કે ન્યા હાલો કાંઈ હજી શરૂ છે ને સીઝન ધીમે ધીમે થશે ને પછી અમારી સુરત ખાઈ લેવું અત્યારે ટેસ્ટિંગ થાય છે દાંત કેટલા મજબૂત છે ખબર પડે. હા હા કે પપ્પાના દાંત તો બહુ મજબૂત છે હવે આકાશના દાંત ખબર નહીં મને મજબૂત તો લાગે છે મમ્મીને પૂછતો હે મમ્મી હમણાં બહાર આવે એટલે પૂછું સાથે વિરાટ કાલના વ્લોગ ની અંદર કમેન્ટ્સ આવી હતી કે પપ્પા જે આ બધું છોડવાનું બધું જે માવજત કરે છે હા. અને સારી રીતે ઈ કે ઉજરે છે બરોબર તો એની કઈ ટિપ્સ હોય તો તમે શેર કરો. એક દીદી છે ઈ કે મારે કે મને પ્લાન્ટનો શોખ બહુ ઈ કે પણ વાવવું ને કે થોડાક દિવસમાં બળી જાય કે ઉજરતા નથી કે સેમ એ પ્રોબ્લેમ આપણે પણ હા અમારે પણ છે અમારે સુરત એવું થાય પણ મને એવું છે કે માર્કેટ પ્રમાણે કે તડકો ટાઈમ એને મળવો જોઈએ તડકા સિવાય બધું જોઈએ અને આપણે છે ને આખા અંદર રૂમમાં રહી છે ને પ્લાન્ટ એટલે આપણે ઓલા થઈ જાય બળી જાય છે ઉજરતા નથી તો પપ્પાને પૂછી પપ્પા તમારે શું કેવું છે તડકો જોઈએ એને હે ને
ડબકા રૂંધાઈ જાય હા પ્રકાશ સૂર્યપ્રકાશ તો મળવો જ જોઈએ હા સૂર્યપ્રકાશ બે વગરનો વનસ્પતિ રહે નહીં તડકો હોય કે આઉટડોર હોય કોઈ પણ હોય હા એટલું તો જોઈ છે ને હા જો ઓલી ખબર છે ઓલા મોટા મોટા ઓલો શેડ બનાવે છે હા એમાં ઉપર લીલી જાજમ પાથરે હા લીલી એમાંથી આરપારે સૂર્યપ્રકાશ તમને મળે જ મળે જ સૂર્યપ્રકાશ ન મળે ને તો જાજમ આપણે પતંગ ન ફિટ કરી દઈએ હા શું કામ જાજમ ફિટ કરે છે? તો આપણે આકાશ તમે કીધું રૂમ અંદર ના આપણે છોડવા લાવ્યા છો પણ ન્યાય લોકો ક્યાં રાખ્યા રૂમ ની અંદર ન રાખ્યા હોય ઉપર જાજમ હોય એની નીચે ને રાખેલા હોય એટલે કૂણો કૂણો તડકો તો ન મળે તો ખરા જ સૂર્યપ્રકાશ તો મળવો જ જોઈએ તો તડકા વગર તો થાય જ નહીં કોઈ વસ્તુ હવા અને સૂર્યપ્રકાશ બે વસ્તુ મળવી જોઈએ હા, પાણી ને ખાતર જે જીવિત છે જીવ માત્ર સૂર્યપ્રકાશ હવા તો મળે તો જ રહે તો જ રહી શકે બધે મળી જ જાય હવે આપણે ભાણિયા ગયા કુણા કુણા તડકામાં રાખતા શું કામ કે એને તડકાની જરૂર છે કૂણું હોય એને ઉછેરવા માટે મૂળ થવા માટે તડકો તેને ખૂબ જરૂર છે શરીર માટે તો થવું જ જોઈએ ને. હા તો વિકાસ થાય પણ સાથે આમાં એક વસ્તુ એવી પણ છે કે ઘણા ઓફિસની અંદર તમે જોશો તો ઓફિસની અંદર ઘણા પ્લાન્ટ એ લોકો મૂકેલા હોય છે કે એ લોકો તો બહાર મૂકવા નથી જતા તો એ માવજત કેમ રહેતી છે એ પણ એક ક્વેશ્ચન છે એક ક્વેશ્ચન મને એવું આઈડિયા આવે છે કે એ લોકોને મોટા મોટા હોય છે આકાશ તમે જોયું ભલે મોટા હોય પણ ખાસા સમયથી રૂમ ઓફિસની અંદર હોય છે હવે મોટા મોટા શોપિંગ સેન્ટર હોય એની અંદર ઓફિસો હોય ત્યાં અંદર પડ્યા હોય બરોબર છે તો એને તો તડકો ક્યારેય નથી મળવાનો ને કારણ કે એ લોકો બહાર નથી કાઢતા કે તડકે નથી રાખતા એવું તો હવે આપણે એ જ કહી કે જે કોઈ આમાં પર્સન્ટ નોલેજ હોય ને એ હા જણાવજો અને જે કોઈ આમાં ઓફિસ પર્સન્ટ હોય કે એને મોટું શોપ હોય કે અંદર રાખતા હોય એ આમાં કમેન્ટ કરજો કે ભાઈ અમે ઓફિસમાં રાખીએ જે છીએ વ્યક્તિ સાંભળતા હોય આપણા બ્લોગ્સ જોતા હોય તો એ ખાસ કમેન્ટ કરજો કે એની માવજત સાચી રીતે કઈ રીતે રાખવી જોઈએ કારણ કે અમને પણ આ ઇશ્યુ છે ઘરની અંદર અને એક બેનની કમેન્ટ્સ હતી એમની પણ ઇશ્યુ છે કે તડકાની તો ખૂબ જરૂરિયાત હોય છે પણ ક્વેશ્ચન સાથે એ પણ થાય કે ઓફિસની અંદર છે તો એ લોકો કઈ રીતે માવજત રાખતા હશે કે એ પણ સારી રીતે ઉજરી શકે તો ખાસ કમેન્ટ અમને કરજો. તમે કીધું એમ કે ઘણાની ઘરે મોટા મોટા હોતનો રૂમમાં હોય છે હોલ હોય ત્યાં હોય છે હોટલ હોય ને ત્યાં પણ હોય છે અંદર હા શો પીસ રાખતા હોય નેચરલ એ તો હવે વિચારવા જેવું છે હવે કેમ છે એ બહુ ખબર ખ્યાલ નથી આવતો જે લોકો રાખતા છે કમેન્ટ કરશે આપણને કે અમારે વ્યવસ્થિત રહે છે એમ હા હા હાલો શેવડી તો તમારો પ્રશ્ન તમે એન્જોય કરો બપોરના વાગ્યા છે 12:15 અને તમે 12 બપોરે સેવડી ખાવા બેઠા છો બાર બપોરે ખાવા સસરા જમાઈ અને શેવડી ખાય તો ખાવાનું સારું હાલે સેવડી ખાઈને ભૂખ બહુ લાગે એવું સાંભળ્યું છે ભૂખ બહુ લાગે ને ખાવાનું સારું હાલે હા હા પછી ખાવાનું તમારું મોસ્ટ ફેવરેટ છે રીંગણાનું શાક ભરેલું છે પાછું તો હું ઘટે કાંઈ હા કાંઈ ઘટે નહીં સ્ટાર્ટિંગ છે સ્ટાર્ટિંગ રીંગણા છે હા એમાં કાંઈ ઘટશે નહીં અને તમે પ્રશ્ન લઈને મમ્મી પાસે જાવ તમે કીધું ને એમ તારી મમ્મી પૂછે તને મમ્મી દાંત હાલે છે કે નહીં સેવડી ફોલવામાં ખાવામાં જો આનંદ બટકું ભરાય તો સારું હા એવું થઈ ગયું તાર મમ્મીને બોલાય સેવડી ખાવી છે હા તો માંગલે કરી દો હા પૂછી લે હાલો પૂછી લેજે. એ રસોડામાં છે મમ્મી તો રસોઈ બનાવે છે મમ્મીને બહુ જ ભાવે સેવડી મારી જેમ પણ મને મારથી સેવડી ના ફોલ છે અમારા ઘરમાં દાંત કિંજલ ને અને પપ્પાને બેને દાંત બહુ એટલે બહુ સારા છે ગમે ત્યારે બેઠા હોય ને બેને એક બાજુ બેસી જવાના સેવડી ફોલીને આપે ને અમે ખાઈ એવું છે જો કે ગયા વખતે સુરત તો અમે ખાધી હતી સેવડી પપ્પા આપણે માંદડિયા લઈને જ અમારા આવતા મારા સસરા એટલે બહુ એન્જોય થી મેં સેવડી ખાધી જેમ આ ફ્રીજમાં કાઢીને સેવડી ખાધી છે મમ્મી પપ્પા એમ કહેતા મમ્મી પૂછે તો કે એના દાંત હાલે છે કે નહીં કેમ દાંત સેવડી ફોલવામાં ના આવે ખાવામાં આવે છે તમ તારા હા, મને હાલે. એ કે ખાવે તો તારા મમ્મીને બોલાય કે એમ મમ્મીએ મસ્ત મજાનો ભગવાન થાળ રેડી કર્યો છે રીંગણાનું શાક છે ભરીને સાથે બટેકું નાખ્યું છે અને મસ્ત મજાના મમ્મીના હાથના અંદર રોટલા છે સ્પેશિયલ ભગવાન થાળ મસ્ત રેડી થઈ રહ્યો છે અને જોડે છે ટમેટાનો સંભારો કીધો સંભારો તમે જે કહી છાશ શકો મૂકવાની છે. હા આ ચટણી મીઠું ટમેટા નખાશે એટલે બહુ મસ્ત ભગવાનનો થાળ છે આજે તો કે જેને જેને ભાવતું છે એને મોઢામાં પાણી આવી જશે રીંગણાનું શાક જોઈએ નહીં મમ્મી પણ મારા પપ્પા જ કહે છે એ કે તારા મમ્મી રીંગણાનું શાક બનાવશે તો ખબર ને આંગળી મટકું ભરાઈ જાય કે ન ભરાઈ જાય એ કે કારણ કે કેદું રીંગણાનું શાક ખાધું જ નથી એટલે આજે પહેલી વાર છે હા 4.5 મહિના જેવું થઈ ગયું એટલે આપણે ખાધું જ નથી તો કાંઈ નહીં ચલો ભગવાનનો થાળ રેડી કરી અને પછી એવું લાગે તો સેવડી વચ્ચે ખાઈ જાય ભગવાન જાગીને ભગવાન જાગીને ભગવાન તમારો થાળ જમે ને જાગીને તમે સેવડી એન્જોય કરી લેજો પત્ની હાથે જમી લેજો વિશાલ હજી કાંઈ એવો નથી ઓફિસેથી પપ્પા હમણાં બહાર જ મેં કંઈક સાંભળ્યું તમે શું શાકના વખાણ કર્યા હવે તું અંદર આગળ પાડો ને આગળ બટકું ભરાઈ જાય કેવું લાગે સમજા કોળિયા થઈ ગયા ઊંધિયું શાક છે ને ઊંધિયું શાક. હમ શિયાળાનું પહેલું સ્ટાર્ટિંગ છે જોઈને તો મને મોઢામાં પાણી આવે છે ગ્રેવી વાળું મસ્ત શાક છે ટમેટા છે ચટણી મીઠું વાળા વિશાલ કે બેસી ગયા બે જાઓ એ જ જાઓ, રોટલી ખાઈ લો એમ. ખાવું તો તે પરાણે મને કે હાલ લે દવા પીવી છે ઈચ્છા તો થાતી ખાવાની મને કાંઈ તો મારી થાળી અહીં કોરી છે એનામાં દહીં છે રોટલી શેમાં છે એટલે એમાં ફરી છે એમાં વિરુદ્ધ દહીં અને આ ઊંધિયું શાક હોય કેવી મજા આવે ખબર જ નહીં. તો
આવીને તમે બધા મોજ કરો, બીજું હું પછી મહિનાથી પછી નહીં, પણ 10 દી પછી હું મોજ કરીશ. હા 5 hours later. અત્યારે સાંજના 6:30 પોણા 7 જેવું થવા આવ્યું છે અને અહીંયા જો મસ્ત મજાની રોટલી, એની અંદર આ તો મારી મોસ્ટ ફેવરિટ ને મીન્સ કે તારી તો નહીં વિરાલી, પણ ઘણા બધા લોકોને આ મોસ્ટ ફેવરિટ આઈટમ છે કે રોટલી છે, એની અંદર ઘી છે અને એની અંદર ખાંડના થોડા થોડા દાણા, હે ને આપણે ગુજરાતીમાં શું કહીએ? પપુડી, ભૂંગળું કહીએ. બાળપણમાં બહુ ખાધેલી આઈટમ્સ. દહીં ભાવતું નથી, બપોર ખાધું ને માથું દુખવા મળ્યું મને. હા પણ આપણે સ્વીટની ના નથી પાડી, પણ તે અત્યારે ખાધું ને સારું થયું. શું કામ કે 1-2 દિવસથી તું વધારે લેટ્રિન જાય છે, કદાચ બોડીમાં ઘટતું હોય તો સારું પડે, ભાઈ તું ખાશો ને તો વધારે બેટર રહી શકે. એટલે મેં રોટલી માઇનર દાણા નાખ્યા કે લાગે છે સરસ ગળું લાગે. નાનપણમાં તો બહુ ખાંડ નાખીને ખાતા, એટલી બધી નહીં, આમ થોડી વેરી જ છે, ક્યાંક લાગે કે થોડુંક આપણે ગળ પણ હોય ના. ઓકે, બહુ ખાંડ ખાવ તો પછી મજા ન આવે. હા અને જસ્ટ ના હું ને વિશાલભાઈ અત્યારે જઈ રહ્યા છે મસ્ત મજાના ઢોસા ખાવા માટેથી. કારણ કે દુખતું સહન કરે એટલે હવે થાય નહીં કે ખાવું છે. ત્યારે હાજા હોય ને ત્યારે એમ થાય કે હવે આ ખાઈ લે, આ ખાઈ લે, આ ખાઈ લે, પણ જયારે મજા ન હોય ત્યારે મન થાય નહીં કે મનમાં નાખ્યું, કારણ કે ખબર કે એટલું આપણે સહન કરવું હોય, મજા ન હોય એમ જ થાય કે હવે તો પેટમાં નાખવો જ નથી, પછી એમ થાય કે હવે ખાઈ જ લેવું છે. તો ખરેખર છે ને મનુષ્ય જીવનું એ જ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ આપણે હોય ને, કદાચ તકેદારી કેટલા દિવસ રાખીએ, 5 દિવસ 15 દિવસ રાખીએ, પછી 16મો દિવસ થાય ને એટલે આપણે ખાઈ જ લઈએ. કદાચ ગમે એવી મોટી પ્રોબ્લેમ છે, કારણ કે જીભને અત્યારે સ્વાદ જોઈએ અને આપણે પણ રોકી નથી શકતા, અને આપણા બોડી પણ અત્યારે એવા થઈ ગયા છે બધા સ્વાદ આપણે જોઈએ જ. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ જો તમારે વેઇટ લોસ કરવું હોય તો ખાંડ બંધ કરી દો, ઠીક છે, પણ કોઈ ના કોઈ રીતે તમે ખાંડ કન્ઝ્યુમ કરતા જ હોય છે, એ કંટ્રોલ નથી જ થઈ શકતી. એટલે આમની અંદર પણ એવી જ વસ્તુ છે કે ભાઈ થોડાક દિવસ ધ્યાન રાખીએ, પછી જીભને સ્વાદ જોઈતો એટલે ખાવા લાગીએ છે ને. અને સ્પેશિયલી અત્યારે હું અને વિશાલભાઈ જઈએ છીએ મસ્ત મજાના ઢોસા ખાવા માટેથી, કારણ કે એ ઢોસા એવા હવે જેટલા પણ ટાઈમથી અહીંયા અમરેલી આવવાનું થાય છે ને ત્યારે એ ઢોસા ખાસ ખાવા જઈએ છીએ. ઇવન દર્શકભાઈને અહીંયા આવ્યા હોય ક્યારેક 1-2 દિવસ રોકાણ હોય, અથવા ક્યારેક વીકની અંદર કામ માટેથી આવ્યા હોય તો સાંજનો ટાઈમ થયો હોય ને તો એ લોકો પણ ત્યાંથી ખાઈને જાય છે, અને અમે પણ જ્યારે આવીએ છીએ, હું અને વિરાલી બંને, તો અમે પણ ત્યાંથી ખાઈએ છીએ, કારણ કે બહુ મસ્ત એકદમ સિમ્પલીથી બનાવે છે. અને ઇવન તેમનું પેલું શું સંભાર ને ચટણી. કારણ કે મેં સુરત ઘણી જગ્યાએ ખાધું છે ને, પ્રખ્યાત આપણે છે ને ચારકોલ ઢોસા ચારકોલના, એના પણ ખાધા છે, પણ સંભાર ચટણી છે ને આની જેવું કે આવતું જ નથી. એકદમ ત્યાં તો ફિક્કી જ આવે છે, સ્વીટ આવે છે, ટેસ્ટ ચોપરાનો આવતો જ નથી. અહીં ખબર નહીં તમને નકરા પીવો ને સંભાર ચટણી તો એટલે તોય મજા આવે. અને અહીંયા તો ખરેખર એ વસ્તુ છે કે તમને 2 થી 3 વખત ફ્રીમાં આપે છે, પછી તમારે સાંભાર જોઈએ ને તેના પૈસા પેડ આપવા પડે એવું ન હોય, પણ શું કામ હોય કે વસ્તુ સારી આપે છે એટલા માટેથી. ત્યાં જઈને તમને હું બતાવીશ કેવા મસ્ત ઢોસા આવે છે. બીજું કે સુરત જયારે અમે આવવાના હતા ને, મતલબ મારી તબિયત નહોતી બગડી હતી, પેલા ચર્ચા તો અમારે નક્કી જ હતું કે સુરત અમરેલી જવાના જઈશું આપણે ખાવા માટે. તો મેં આકાશને કીધું તો અમરેલી જાશું ને ત્યારે મેં આપણે સાઈના ઢોસા ખાવા જવું છે. મેં મને બહુ એટલે બહુ જ ભાવે કે વાંધો નહીં જાશે, નસીબમાં ન હોય ને. હા અત્યારે થોડીક હેલ્થ એમની નથી ઠીક, એટલે પણ પછી તું સારું થઈ જાય, આમ જો રિકવરી એકદમ મસ્ત મજાની આવી જાય ને, સારું થઈ જાય એકદમ બેટર, બરોબર. ત્યાર પછી તું અને વિશાલભાઈ ને પાયલ તમે 3 ખાવા માટે જજો, હે ને. જોઈ હવે બધા નાનો પાડતી મહિનો પેટમાં કઈ નાખવાનું જ નહીં એવું. હા એ વાત સાચી છે. હું ખાઈ શાક એટલે ખાઈશ ને બસ મારે આવી જાય. આવી જશે, ઠીક છે. આપણે પાછા પાર્સલ કરાવી લઈશું, અથવા તો હવે ડિસેમ્બરની અંદર કે જાન્યુઆરીની અંદર આવવાનું થશે તો ત્યારે ફરી પાછા આપણે ખાઈશું, હે ને. હા એટલે તમને પણ ખ્યાલ હશે ડિસેમ્બર જાન્યુઆરી શા માટેથી બોલી રહ્યો છું, કારણ કે હમણાં આપણે પાયલની પંચમાસી કરી છે, તો હવે એમનું શ્રીમત નજીક આવશે, તો શ્રીમતની અંદર પણ આવવું પડશે, તો એ માટેથી હું ત્યારનું કહી રહ્યો છું. રૂલ્સ કેવો છે ઢોસાવાળાનો? આઈ થિંક 6 કે 7 વાગે શરૂ થઈ જાય છે, 9-9:30 બંધ પૂરું થઈ જાય છે. એટલો માલ લાવે ને નેટ બાર છે ને વેઇટિંગ હોય, હા તમે લાઈનમાં બેસવું પડે તો તમારો વારો આવે. ખૂબ વખાણ કરે છે. સ્ટાર્ટિંગમાં હું અહીંયા આવ્યો ને ત્યારે જ્યારે મારે અહીંયા આવવાનું થતું અમરેલી, તો વિરાલી અને વિશાલભાઈને મને લઈ ગયા કે ભાઈ ચલો જઈએ. મેં કીધું કેવા બનાવતા છે, એકદમ સિમ્પલ દુકાન છે અને સારી રીતે બનાવે છે. મેં કીધું કેવો કશે ટેસ્ટ તો કરી, પછી દાઢે ચોંટી ગયા, સમજ્યા. એટલે ત્યાં જઈને હું તમને બતાવીશ કેવા મસ્ત બને છે. જ્યારે તમે ખાધા ને, હા જ્યારે તમે ખાધા ને તે જ મેં ફર્સ્ટ વાર ખાધા છે. એવું છે? બાકી હું અમરેલી રોજ પણ મને નહોતી ખબર કે તો કોણ વિશાલભાઈ ને એમને કીધું, ખબર હતી ઘણી વાર ખાતો, એને આપણે પહેલી વાર બધાને લઈ ગયા હતા, જીજુ ને તમને બધા, એટલે મને ખબર કે ત્યાં ઢોસા એટલા સરસ મળે. ઓકે સારું, ચલો ભાઈ તમને જઈને હું ત્યાં બતાવીશ, બરોબર. અમરેલીના કોઈ વ્યક્તિ હોય તો ત્યાં જઈને તમે ટેસ્ટ કરજો, ખૂબ સરસ ત્યાંનો ટેસ્ટ હોય છે. મસ્ત મજાના આવી ગયા છે અત્યારે મૈસૂર ઢોસા, તમે જુઓ જે હું ત્યારના વખાણ તમને કરતો હતો, તો આ રીતે એકદમ સિમ્પલ રીતે આવે છે, સાથે છે સાંભાર અને ચટણી. અને અહીંયા જો બાઇટ ચાલુ થઈ ગયું છે, એક નંબર ને. એટલે જ અમે અહીંયા ખાવા આવીએ છીએ, આપણે બેને લાભ છે ને, અહીંયા આ બેને બેસવાનું છે, એનો ફ્રૂટ છે. ઓકે ખૂબ સરસ. શું કે વિરાલી? અમે તો બે નથી ખાતા, પણ તમને પેટમાં દુખે ને તો પછી સમજી લેવાનું. એ વાત છે.
હા હા માપે રાખજો. માપે રાખશે એમ ને બીજું એ કહું પેટમાં આટલા દુખે છે કારણ કે આપણે હારે હોય ખાઈ લઈએ આપણે શું ખાઈ એ વાતે સાચી છે તમારે નથી પાડવાનો છે અમે ખાઈ લઈએ તમારે હાટાનું તમે એમ સમજજો કરું છું કે દુખે નહીં 5 ખાવ તો તમને અસર ન થાય ના ના એટલા બધામાં તો પછી અસર થાય કા તો પછી ભાઈ ચલો આવી ગયા છે તમે બે તો માણ ખાવ બે ખાવ તમે ગળે આવી બે માં ધરાઈ રહ્યો એકદમ મસ્ત ઇનફ થઈ જાય પણ ખૂબ સરસ છે સુંદર હોય સંભાર 4 વાટકા જાય ઓ ભાઈ વાત જવા દો કાંઈ નહીં ખાઈ લીધું યસ ચલો ભાઈ આવી ગયા છે મસ્ત મજાના ઢોસા તો કરી લઈએ એમને એન્જોય